તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો. મિત્રો, જોઈએ આજના 10 મોટા સમાચાર. મોટા સમાચાર છે. યુટ્યુબર અને ઇન્ફ્લુએન્સર માટે એક મહત્વપૂર્ણ સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. આજકાલ આપણે જોઈએ તો સોશિયલ મીડિયાની અંદર ગમે એવા કન્ટેન્ટો છે એ પબ્લિશ થઈ રહ્યા છે. એવાની અંદર ટૂંક સમય પહેલાં જ દિવ્યાંગો ઉપર કોઈ ઇન્ફ્લુએન્સરે એક ટિપ્પણી કરી હતી. એના અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે દેશમાં યુટ્યુબર અને ઇન્ફ્લુએન્સર માટે એક નિયમો બનાવવાની દિશામાં કેન્દ્ર સરકારને મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. કોર્ટે જણાવ્યું છે કે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ થતા કન્ટેન્ટને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકાર દિશાનિર્દેશો તૈયાર કરે અને તેનો રેકોર્ડ કોર્ટમાં રજૂ કરે. આ સાથે ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ સ્ટાન્ડર્ડ ઓથોરિટીની સલાહ લઈને જ માર્ગદર્શિકા તૈયાર કરવાની રહેશે. આ મામલાની આગામી સુનાવણી નવેમ્બરમાં થવાની છે, જેને કારણે કન્ટેન્ટ ક્રિએટર માટે નિયમ અનુસાર માળખું અમલમાં આવી શકે છે. બીજા મોટા સમાચાર છે. કપાસ ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી અંગે મોટા સમાચાર. કેન્દ્ર સરકારે ઇમ્પોર્ટ ડ્યુટીની મુદત છે એ 3 મહિના લંબાવી છે. હવે 31 ડિસેમ્બર સુધી કપાસ ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી નહીં લાગે. કાપડ ક્ષેત્રે ઉપલબ્ધતા નિકાસને ટેકો આપવા નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ 30 સપ્ટેમ્બર સુધી ડ્યુટી માફ હતી, પરંતુ હવે એને વધારવામાં આવી છે. વિદેશી કપાસ ઉપર ડ્યુટી માફીથી ખેડૂતોને ઘણું નુકસાન થવાનું છે અને ટેરિફ બાદ કાપડ નિકાસકારો માટે સરકારની રાહત. બીજા મોટા સમાચાર છે. સરકારની રાહગીર યોજના. રાહગીર યોજનાની વાત કરીએ તો આપણી આસપાસ અકસ્માત થાય ત્યારે ઘાયલને 1 કલાકમાં હોસ્પિટલે પહોંચાડી જીવ બચાવશે તો મળશે 25,000નું ઇનામ. જો એકથી વધુ રાહગીર મદદમાં સામેલ હોય તો એના વચ્ચે સરખે ભાગે ઇનામ વહેંચવામાં આવશે અને રાજ્ય સરકારે 1 જૂનથી આ યોજના અમલમાં મૂકી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના ઓક્ટોબર 2021માં શરૂ કરવામાં આવી હતી, જેમાં પહેલા રોકડ ઇનામ તરીકે 5,000 રૂપિયા આપવામાં આવતા હતા, પરંતુ હવે એને વધારી અને 25,000 રૂપિયા કરવામાં આવ્યા છે. પ્રથમ સંપૂર્ણપણે ડિજિટલ સાક્ષર રાજ્ય. વાત કરીએ તો ભારતમાં કેરળ તાજેતરમાં ભારતની ડિજિટલ યાત્રામાં એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે, જે દેશનું સંપૂર્ણપણે પ્રથમ ડિજિટલ સાક્ષર રાજ્ય બન્યું છે. આ સિદ્ધિ 2023માં શરૂ કરાયેલી ડીજી કેરલમ કાર્યક્રમમાં અનુભવી હતી, જેનો ઉદ્દેશ્ય ડિજિટલ ક્રાંતિ અને ઈ-સેવાઓના વયને ધ્યાનમાં લીધા વિના બધા રહેવાસી સુધી પહોંચાડવાનું હતું. ડિજિટલ સાક્ષર ઘર એટલે ઓછામાં ઓછું એક સભ્ય 5 વર્ષ કે તેથી વધુ ઉંમરનો કમ્પ્યુટર ચલાવી શકે અને ઇન્ટરનેટનો પણ ઉપયોગ કરી શકે. હવે વાત કરીએ તો એક જ પ્લેટફોર્મ પર તમને મળશે બધી જ સેવાઓનો મેસેજ. જામનગર મહાનગરપાલિકાએ નાગરિકોને વિવિધ સુવિધાઓ એક જ પ્લેટફોર્મ પર મળી રહે તે માટે એક ખાસ વોટ્સઅપ નંબર જાહેર કર્યો છે. પાલિકા દ્વારા જાહેર કરાયેલા નંબર 94 265 24 365. આ નંબર ઉપર પ્રથમ હાય મેસેજ મોકલતા ઓનલાઈન પેમેન્ટ, ઓનલાઈન ટેક્સ એપ્લિકેશન, સર્વે એસેસમેન્ટ નંબરની વિગતો, ઓનલાઈન રસીદ બિલ ડાઉનલોડ, એસેસમેન્ટ નોટિસ, મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન અને અન્ય સેવાઓ. આ માહિતી તમે એક જ વોટ્સઅપ મેસેજથી મેળવી શકીશો. ટેકાના ભાવે વેચાણના મોટા સમાચાર છે. ખેડૂતો માટે ટેકાના ભાવે વેચાણનો મહત્તમ ખેડૂતો લાભ લઈ શકે તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે અત્યારથી જ નોંધણી શરૂ કરવામાં આવી છે. રાજ્યના મહત્તમ ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીનો લાભ લેવા અનુરોધ કરતા મંત્રી રાઘવજીભાઈ પટેલે ખેડૂત મિત્રો ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર વિનામૂલ્યે નોંધણી કરાઈ શકે છે. ટેકાના ભાવે વેચાણની વાત કરીએ તો ચાલુ સિઝનમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો 1 થી 15 સપ્ટેમ્બર સુધી નોંધણી કરાઈ શકે છે. બીજા સમાચાર છે. કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે. વાત કરીએ તો આઉટસોર્સિંગથી ભરતી કરી સરકાર કર્મચારીઓનું શોષણ કરી રહી છે. સુપ્રીમ નાણાપીઠે ટાંકીને આવા કર્મચારીઓને નિયત કરવાનો ઇનકાર ના કરી શકે. લાંબા સમય સુધી કામચલાઉ કર્મચારીઓની જાહેર વહીવટમાં જનતાના વિશ્વાસનું ધોવાણ થાય છે. સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું છે કે સરકાર બંધારણીય નોકરીદાતા છે અને આઉટસોર્સિંગ પર લોકોને નોકરી પર રાખી તેમનું શોષણ કરી શકે નહીં.
સરકાર નાણાકીય તંગી અથવા ખાલી જગ્યાઓના અભાવને ટાંકીને લાંબા ગાળાના અડહોક કર્મચારીને નિયમિત કરવા અથવા તો મૂળભૂત પગાર સમાનતાનો ઇનકાર કરી શકે નહીં. બીજા સમાચાર છે જીએસટીની અંદર મોટા ફેરફારો. જીએસટી માળખામાં ટૂંક સમયમાં મોટા ફેરફારની તૈયારીઓ ચાલી રહી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર જીએસટી હવે ફક્ત 2 સ્લેબની અંદર જ રહેશે. ફક્ત 5 થી 7 વસ્તુઓ પર મહત્તમ 40% સુધી જીએસટી વસૂલવામાં આવશે. તમાકુ, ગુટખા અને સિગારેટ પર વર્તમાન દરમાં કોઈ ફેરફાર નહીં થાય. વીમા, દવા, ફૂડ, શિક્ષણ જેવી વસ્તુ ઉપર 0 અથવા તો 5% કર લાગુ કરવામાં આવશે. એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન જેવી વસ્તુઓ પર 28% થી ઘટાડી અને 18% ટેક્સ કરાશે. એક્સપોર્ટ અને રોજગારને લગતા ક્ષેત્ર જેવા કે હીરા, સોના, ચાંદી, આના ઉપર દર જે છે એ જ ચાલુ રહેશે અને હાલમાં 28% જીએસટી સ્લેબમાં આવતી લગભગ 90% વસ્તુઓને 18% સ્લેબમાં લાવવામાં આવશે, જેનાથી સામાન્ય જનતાને ઘણી જ રાહત થશે. ભાદરવી પૂનમની અંદર એસટી બસ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે. ગુજરાત એસટીએ ગત વર્ષે અંબાજીના ભાદરવી પૂનમ મેળામાં 5100 થી વધારે એક્સ્ટ્રા બસો સાથે 10 લાખ દર્શનાર્થીઓને સેવા આપી હતી. આ વર્ષે અંબાજીના મહિમાવત ભાદરવી પૂનમના મહામેળાનું તારીખ 1/9/2025 થી 7/9/2025 સુધી કુલ 5500 એક્સ્ટ્રા બસ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના મુખ્ય મથકની અંદર આપણે વાત કરીએ તો અંબાજીથી ગબ્બર, દાંતા, પાલનપુર, અમદાવાદ, વડોદરા અને સુરત રહેશે. યાત્રાળુઓને 24/7 જીપીએસ મોનિટરિંગ, પેસેન્જર શેડ, લાઇન ક્યુ, જાહેર શૌચાલય, પીવાના પાણીની સુવિધા સહિત 4000 સ્ટાફની ટીમ સાથે સલામત અને સરળ યાત્રાનો અનુભવ આવવા માટે ગુજરાત એસટી છે એ કટિબદ્ધ છે. તો આવી રીતે ભાદરવી પૂનમને લઈ અને એસટી દ્વારા ઘણી બધી નવી બસો પણ ચલાવવામાં આવી રહી છે. આ હતા આજના 10 મોટા સમાચાર. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો.